કુમકુમના પગલા પાડ્યા, માળીના હેત ઘણા. કુમકુમના પગલા પાડ્યા, માળીના હેત ઘણા. જોવા લોક ટોળે વળ્યા રે, માળી તારા આવવાના એ ધાણા કળ્યા, માળી તારા આવવાના એ ધાણા કળ્યા. કુમકુમના પગલા પાડ્યા, માળીના હેત ઘણા. કુમકુમના પગલા પાડ્યા, માળીના હેત ઘણા. જોવા લોક ટોળે વળ્યા રે, માળી તારા આવવાના એ ધાણા કળ્યા, માળી તારા આવવાના એ ધાણા કળ્યા. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આજે વિજયાદશમી, વીરતા અને શૌર્યની પ્રાણતાનો દિવસ. આજે દશેરા, અમદાવાદીઓ તૂટી પડ્યા ફાફડા જલેબી પર. રાજસ્થાનની અભિનેત્રી પારુલ બિંદર અમદાવાદની મહેમાન. આજે નવમું નોરતું, કરોમાં સિદ્ધિદાયત્રીની આરાધના. આજે નવરાત્રીનો 10મો દિવસ એટલે દશેરા. ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે, શૌર્યની ઉપાસક છે. વ્યક્તિ તેમજ સમાજના લોહીમાં વીરતા પ્રગટે તે માટે તેણે દશેરાનો ઉત્સવ મનાવવામાં આવે છે. ત્રેતાયુગમાં શ્રી રામે રાવણ પર વિજય મેળવ્યો તે દિવસ આસો સુદ દસમનો હતો. આ દિવસે મળેલા ભવ્ય વિજયને વિજયાદશમી તરીકે ઉજવાય છે. આ દશેરાનો તહેવાર અધર્મ પરનો ધર્મ, ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અસત્ય પર સત્યનો વિજયનો દિવસ છે. એટલે 10 માથાવાળો જે રાવણ, તેનો આ દિવસે નાશ થયો. માટે દશેરાનો દિવસ વિજય ઉત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. જીવ પ્રાણી માત્રને રંજાડનાર, દેવોને દુઃખ આપનાર મહિષાસુર નામના દૈત્યનો પણ દશેરાના દિવસે સંહાર કરવામાં આવ્યો હતો. 5 પાંડવોએ પણ વનવાસના 13મા વર્ષમાં ગુપ્તવાસ દરમિયાન સમી વૃક્ષ પર સંતાડેલા પોતાના હથિયારો દશેરાના દિવસે સર્જ્યા હતા. કૌરવોને હણાવી હરણ થયેલી ગાયોને છોડાવી પાછી વાળી હતી. ગાંડીવધારી અર્જુને વિજય ટંકાર પણ આ દિવસે જ કર્યો હતો. શિવાજીએ ઔરંગઝેબને હરાવવા આ દિવસે જ પ્રયાણ કર્યું હતું. ભગવાન બુદ્ધનો જન્મ પણ આ દિવસે થયો હતો. શસ્ત્રો અને વાહનોની પૂજા કરે છે. આ વખતે નોમ અને દશેરા એક દિવસે હોવાથી બંને પર્વની એક સાથે ઉજવણી થઈ રહી છે. અનોખી પરંપરાઓ માટે પ્રસિદ્ધ ગુજરાતમાં દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવામાં આવે છે. આ દિવસે ગુજરાતમાં લોકો કરોડો રૂપિયાના ફાફડા જલેબી ઝાપટી જાય છે. અમદાવાદમાં ઠેર ઠેર ફાફડા જલેબીના સ્ટોલ લાગી ગયા છે. આજે સવારથી જ ફાફડા જલેબી ખાવા લોકો સ્ટોલ પર ઉમટી પડ્યા હતા. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં 20-25% ભાવ વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં તમામ તહેવારો સાથે કોઈને કોઈક ખાદ્ય પરંપરા જોડાયેલી છે. ધંધા કરવા માટે 2-3 દિવસથી ફાફડાને સ્ટોક કરવો પડે છે. ફાફડાનો ગઈ ફેરી કરતાં ફેરી ભાવ ડબલ છે. ફેરી ફાફડાનો ભાવ 200 રૂપિયા કિલો હતો, આ ફેરી ફાફડાનો ભાવ 250 રૂપિયા કિલો છે. અને જલેબી ગઈ ફેરી 120 રૂપિયા કિલો હતી, આ ફેરી જલેબી ગઈ 40 રૂપિયા અને 60 રૂપિયા કિલો ભાવ છે. બજારની મોંઘવારી છે ને પપૈયા મરચાંનો એટલો ભાવ છે એટલે કારીગરોની મજૂરી વધારે છે આ ફેરી. બીજી વાત વર્ષોથી ચાલતી આવતી આ અનોખી પરંપરા પાછળ કહેવત છે કે શક્તિની ઉપાસનાના રૂપમાં ઉપવાસ કરનારા લોકો દશેરાના દિવસે ઉપવાસ છોડે છે અને સ્વાદ બદલવા માટે ફાફડા જલેબી ખાવામાં આવે છે. આજે તમામ ઘરોમાં ફાફડા જલેબીની લિજ્જત માણવામાં આવી રહી છે. આ વખતે ફાફડા જલેબીના 300 થી 400 કિલોના ભાવ છે.
અજય દેવગનની ફિલ્મ હિમ્મતવાલાના એક ગીતમાં 5 મિનિટનું પરફોર્મન્સ આપનાર રાજસ્થાની અભિનેત્રી પારુલ બિંદાર નવરાત્રી દરમિયાન અમદાવાદની મહેમાન બની હતી. ગુજરાતના સૌથી મોટા ડાન્સ ફેસ્ટિવલ નવરાત્રીને માણવા પારુલ બિંદાર અમદાવાદ આવી હતી. પારુલ અગાઉ અમદાવાદમાં જ રહેલી હતી. અમદાવાદ માટે તેણે વિશેષ લાગણી પણ છે. એસ લાઈવ વેબ ચેનલની ટીમે પારુલ બિંદાર સાથે વિશેષ મુલાકાત કરી હતી. આવો જાણીએ મહત્વના અંશો. યુટ્યુબ ચેનલમાં આપણે આજે મળીશું વાતો કહીને આવો જાણીએ ગુજરાતના ગરબા વિશે આવા અને ગુજરાત मुझे बड़े टाइम बाद चांस मिला है गुजरात में आके गरबे खेलने का. मैं बहुत सालों पहले यहाँ पे नहीं थी, बट काफ़ी टाइम से मुझे नवरात्रि के टाइम पे गुजरात में आने का मौका नहीं मिला. इस बार मिला है तो मैं बड़े ही धूमधाम से नवरात्रि को सेलिब्रेट करना चाहूँगी, एंजॉय करना चाहूँगी और स्पेशली सैटरडे पे गरबा खेलना चाहूँगी. बहुत बार अपने गुजरात में रहे क्या कहते हैं मुझे फ्रैंकली गरबे के इतने कोई स्टेप नहीं आते, पर जो भी आता है दिल से बड़ा अच्छा लगता है और मुझे आई एंजॉय दैट. मेरे जो भी जितने भी फ्रेंड्स हैं यहाँ पे मुझे हमेशा हर साल सिखाते हैं जब भी मैं गरबा खेलने जाती हूँ, बट परफेक्टली मुझे आज तक कोई स्टेप नहीं आया, बट फिर भी आई एंजॉय एवरीथिंग बड़े तो जो भी होता है वहाँ पे. Gujarati food, it's nothing like it. I so much miss Gujarati थाली. इवन मतलब हमें जब भी मुझे मेरे दोस्तों को टाइम मिलता है, हम बॉम्बे में भी गुजराती रेस्टोरेंट्स ढूंढ के गुजराती थाली खाने जाते हैं. स्पेशली मीठी दाल, जो गुजरातियों की मीठी दाल है, जो उनका टेस्ट है वो कहीं और नहीं मिलता. So I really miss that. मेरी दिल से इच्छा है कि मोदी जी आए, उन्होंने जो गुजरात का डेवलपमेंट किया है, आई डोंट थिंक सो कि कोई और उनकी जगह होता तो कर पाता. एंड अगर आज वो बनते हैं हमारे, अगर वो बनते हैं उनकी जगह पे आते हैं तो आई एम श्योर वो पूरी इंडिया का डेवलपमेंट बहुत अच्छे से करेंगे. एंड ही डिजर्व्स टू बी देयर. उनकी जगह वही है, उनको आना चाहिए, बनना चाहिए. આજે નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે અને મોક્ષ આપનારું હોવાથી સિદ્ધિદાયત્રી તરીકે ઓળખવામાં આવે છે. માં કમળના આસન પર બિરાજિત છે. નવરાત્રીના અંતિમ 9મા દિવસે આ સ્વરૂપની આરાધના કરનારની સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓ અવશ્ય પ્રાપ્ત થાય છે. આ જગદંબાના 9મા સ્વરૂપની ઉપાસના કરીને પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.